મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓ, મજાની લાઈફ. જઈ રહ્યા છો ઓફિસ તરફ. આ છે આપણા મિત્રની દુકાન, રાધેશ્યામ સ્ટીલની કાંઈ પ્રોડક્ટ લેવી હોય તો મળી જાય તમને અહીંયા ભાઈ. ચાલો, ઘોડિયા લેવા હોય તમારે તો પણ મળી જાય હોલસેલ ભાવે રાધેશ્યામ સ્ટીલમાં. જઈ રહ્યા છે ઓફિસે. દીપુ કાકા આવે ની વાટે છીએ હવે. હાલ્યા જાય ત્યાં સુધી, આવે નહીં હામાં ત્યાં સુધીમાં તો ટાઈમ થાય પહેલાં આપણે એની ઘરે પહોંચી જાય તો વાત અલગ છે. બાકી તો આપણે રસ્તામાં મળી જાય છે રોજ. ચાલો, અત્યારે કેરી હોત ને આવી ગઈ. બોલો, અત્યારે કેરી ક્યાંથી આવી નથી ખબર. તો ભાઈ આપણે ઓફિસેથી ઘર તરફ આવી ગયા છીએ. આજે આપણે થોડું વહેલું આવતું રહેવાનું હતું એટલે આપણે રિક્ષામાં આવ્યા છીએ ભાઈ. રિક્ષાની મુસાફરીની ભાઈ મજા અલગ છે, પણ ઓલું ઢીંચક ડીજે વાળું ટેપ વાળું રિક્ષા હોય ને તો વધારે મજા આવે એવું છે ભાઈ. ચાલો, ઘરે પહોંચવા આવ્યા છીએ. ચાલો ભાઈ, આજનો તો આપણે કાંઈ વિડીયો લીધો નથી ખાસ કાંઈ, કારણ કે આજે થોડુંક કામકાજનું થોડાક વધારે હતા એટલે. અને વાગ્યા છે 7:45 અને જમવાનું થઈ ગયું છે ભાઈ. જમવામાં બનાવ્યું છે આજે, શું કહેવાય જીયાને? હાંડવો બનાવ્યો છે ભાઈ, મસ્ત મજાનો. જો એક નંબર હાંડવો બનાવ્યો છે. જો મસ્ત હાંડવો બન્યો છે ભાઈ. સાથે સોસ જીયાનનો બનાવે છે. જીયાનભાઈ બેસી ગયા જમવા. ચાલો ભાઈ, જમી લઈએ, હાંડવાની મોજ લઈએ. બાકી તમે ક્યારે ઘરે બનાવીને હાંડવો ખાધો છે કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો, મળીએ થોડી વાર પછી. તો ભાઈ આપણે જો બધા મિત્ર મંડળ સાથે ભજીયા ખાવા માટે આવી ગયા છે. રાતના વાગ્યા છે 12. અંદર મૂકી દે. ઓર્ડર આપી દીધો છે, થોડો ઓર્ડર આપે છે. ડિસ્કશન હાલે છે ભાઈ, હું આપો ઓર્ડર. કેમ કે આજે થોડુંક અમારે ઓલું મંડળ હતું, છૂટું થયું તો બધા એને મોડે સુધી એમ થયું હાલો ભાઈ ભજીયા ખાઈ આવી. તો ભજીયા ખાવા માટે આવી ગયા છીએ. હે તારું જેવું બસ ભૂસો રાખવાનું. ડુંગળીનો વિડીયો લીધો, કાંદાનો આવી ગયા છે ભાઈ બધા ઘૂમણિયા ખાવા માટે, ભજીયા ખાવા માટે આવ્યા છે. એ તો બધાને ખબર જ છે, બજરંગના ભજીયા હારા જ આવે છે, આપણે કેવું ન પડે. પટ્ટી ચકરીને ઘૂમણિયા મગાવ્યા છે ભાઈ. હવે થોડા ખાઈ લઈએ, ચડી જાય પાછું. બરાબર ને? હા, the next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો, મજાની લાઈફ. વાગ્યા છે 7:45. ચાલો કાનાજીના દર્શન કરી લઈએ. અને ભાઈ આપ ડ્રાયફ્રૂટ રેડી છે, પલાળી દીધું છે, ખાવાનું બાકી છે ખાલી. અને આ બને છે રોટલી, ચા, બસ આવું છે બધું. બપોરના ટિફિનમાં શું છે આજે? મગનું શાક છે ભાઈ. આજે પ્રોટીનવાળું શાક છે આજે બપોરે. ચાલો, બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. મારા મિત્ર મંડળ સાથે શેર કરજો. બાકી હવે 2 દિવસમાં નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિની તૈયારી તમારે બધાને થઈ ગઈ છે. આપણે તો કાંઈ તૈયારી કરવાની હોય એટલે એવું છે બધું. ચાલો, મળીએ ઓફિસે જઈને. હા, એક વસ્તુ તો કહેવાની ભૂલાઈ ગઈ, આપણે કાલે જવાના છીએ પ્રી નવરાત્રિમાં સરસાણામાં. તો બ્લોગમાં જોડાઈ રહેજો અમારી સાથે કાલે. બાકી તમને અમે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરીએ છીએ તો અમારા બ્લોગ તમને આવતા રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને મળતા રહે અમારા. ચાલો, કોરું પાટ્યું છે ભાઈ. જેટલો આપી દીધો ને કે ગોવાનું બજેટ દમણનું થઈ ગયું. વધારે પગાર દેવાય છે એવું છે.
ને નવરા બેઠા બધા કાંઈ કામ નથી મારે મોટાને બે માંથી દીપુ કાકા નહીં કાંઈ કામ છે એની તો એને ફર્સ્ટ ક્લાસ જો બહારનો વ્યૂ જોવે તો બેઠા બેઠા કેવો વ્યૂ આવે તો હે ને મેટ્રો ચાલુ થાય ને પછી મજા આવશે બેઠા બેઠા મેટ્રો આમથી આમ જોયા કરશે ને જોયા કરશે ટાઈમ પાસ થયા કરશે આવું છે ચાલો 5 hours later. તો ભાઈ આપણે ઓફિસેથી ઘરેથી આવી ગયા છીએ ને આજે ઘણું ખરી ખરીદી કરવાની હતી થોડા કુર્તા લેવાના હતા એવું બધું લેવાનું તો નવરાત્રી આવી ગઈ છે તો કુર્તા બુર્તા લઈ આવ્યા છીએ બતાવી તમને આગળ બ્લોગમાં બાકી આજે જમવામાં બને છે ભાખરી છે ભાઈ જોતા તો એવું લાગે છે યસ માય ફેવરિટ ભાજી બની ગઈ છે ભાઈ સાથે છે ભાખરી પાવ નથી ખાવાના થતા આજે ખાવા હતા પણ લઈ આવ્યા છે એટલે શું ખાવું એવું છે ભાખરી બની ગઈ એટલે ખાવા પડે ને ભાખરું બરાબર નહીં પાવ જ ખાવા હતા ને તારે પાવ ખાવા હતા તો બધાને પાવ ખાવા હતા પણ પૈસા વગર ભાખરી બની ગઈ છે એટલે હવે ખાવી પડે ભાઈ આવું છે બાકી જો જીયાનભાઈનો કુર્તો લાવ્યા એક આ જીયાનભાઈનો કુર્તો ડિફરન્ટ કલર મસ્ત કાપડ છે ભાઈ આ અને આ પ્રિન્ટેડ કુર્તો આ જીયાનભાઈનો છે અને આ આપણી હાટું લઈ આવ્યા છીએ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો ત્રણેય કુર્તા 4 કુર્તા નવરાત્રિના અને આ એક લેંગી લાવ્યા આપણી હાટું 40 નંબરની લેંગી છે ભાઈ 300 રૂપિયાની લેંગી આવી 250નો કુર્તો આવ્યો નહીં 200નો કુર્તો ને 300ની લેંગી મોંઘી એવી લેંગી ભાઈ અને આ જીયાનભાઈનો એવો 250નો કુર્તો આ 250નો કુર્તો આ 100 રૂપિયાનો કુર્તો બસ આટલી આપણી કુર્તાની તૈયારી થઈ ગઈ છે બાકી નીવાબેનને ચણિયા સોળી એવું બધું બની ગયું છે કાની બની ગઈ છે ને બધી આ રીતનું છે નવરાત્રિની ફૂલ તૈયારી હાલે છે ને કાલે આપણે જવાના છીએ પ્રી નવરાત્રિમાં સરસાણા ડોમમાં જોઈએ હવે કેવી મજા આવે છે ત્યાં જઈને બાકી તમને અમારો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો ચાલો હમણાં ભાખરીને ભાજી બની જાય એટલે જમી લઈએ